વિષય કલરવ. ધોરણ 1. પ્રથમ સત્ર. પ્રકરણ 10. મારો ખજાનો. બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? તમારા ગજવામાં આ શું છે? કદાચ લખોટીઓ હશે. કેમ, ખરું ને? તમારા દફતરમાં પણ પુસ્તકો નોટબુકો સિવાય અન્ય ચીજો પણ હશે જ. રંગીન પથરા પણ હશે. ભમરડો અને દોરો પણ હશે. કેમ, બરાબર ને? આ બધી જ વસ્તુઓ તમારા માટે તો ખજાનો જ કહેવાય, ખરું ને? તો સાંભળો કંઈક એવા પ્રકારનું આ ગીત. દફતરમાં છે મારો ખજાનો, જુઓ છે એ કેવો મજાનો. રબર મારો પોચ સુવાળું, આકારે એ કેવું રૂપાળું. પેન્સિલ છે લીસીને લાંબી, લખવા બેસું વાળી પલાઠી. જાત જાતના પથ્થર રંગીન, જોઈને મન થાય તલ્લીન. જોઈને મન થાય તલ્લીન. જોઈને મન થાય તલ્લીન. બાળ દોસ્તો, ગીત સાંભળીને મજા પડી ને? હવે આ જોડકણું સાંભળીએ. ઘણા રમકડા છોકરા પાસે શાળામાં લઈ જાતા, એકબીજાને આપે ત્યારે સૌ છોકરા ખુશ થાતા. એકબીજાને આપે ત્યારે સૌ છોકરા ખુશ થાતા. બાળ મિત્રો, ચાલો વિવિધ રંગના બટનો, દીવાસળી, કાર્ડ પેપરના ટુકડા વગેરેની મદદથી જાત જાતની તરાહ એટલે કે ભાત બનાવીએ. જુઓ, પ્રથમ એક રંગીન બટન લઈએ. ત્યારબાદ તેની નીચે દીવાસળીને આમ ઊભી ગોઠવીએ. ત્યારબાદ આ કેટલાક કાર્ડ પેપરના ટુકડા છે, જેમને આ દીવાસળીની આજુબાજુ આ રીતે ગોઠવી દઈએ. જુઓ તો કેટલી સુંદર ભાત બની. તો હવે તમે પણ આવી વસ્તુઓની મદદથી તમારા શિક્ષક કહે ત્યારે જુદી જુદી ભાત બનાવો. આ માટે તમે જુદા જુદા આકાર અને રંગના પીંછા, ઠીકરા કે ફોટા પણ લઈ શકો છો. તમને મેદાનમાં રમત રમવી તો ગમે ને? તો ચાલો મેદાનમાં જઈ એક રમત રમતા શીખીએ. આ ખજાનો શોધવાની રમત છે. આ રમતની શરૂઆત કરતા પહેલા જ તમારા શિક્ષક કેટલીક વસ્તુઓને મેદાનમાં જુદી જુદી જગ્યાએ સંતાડી દેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચી દેવામાં આવશે. દરેક જૂથને તે વસ્તુઓ ક્યાં સંતાડી છે તેની વિગતો કોયડા સ્વરૂપે એક ચિઠ્ઠીમાં લખીને આપવામાં આવશે. દરેક જૂથે તે વિગતો વાંચી કોયડાને ઉકેલીને જે તે વસ્તુ શોધી કાઢવાની રહેશે. તો કેવી લાગી તમને આ રમત? આવી રમત રમવાની મજા આવે ને? તો હવે તમને તમારા શિક્ષક કહે ત્યારે ખજાનો શોધવાની રમત રમો. બાળ દોસ્તો, હવે આપણે 1 થી 10 અંકના સરવાળા શીખીએ. આ ચિત્ર જુઓ. અહીં 2 ડાળખી આપેલ છે. પ્રથમ ડાળખી પર આ 4 પાંદડા છે અને બીજી ડાળખી પર આ 7 પાંદડા છે. આ બંને ડાળખી મળીને કુલ કેટલા પાંદડા થાય તે શોધવું છે. તો બંને ડાળખીના પાંદડા ગણીશું. આ ડાળખી પર 4 પાંદડા છે. તે પછી બીજી ડાળખીમાં ગણતરી કરીએ તો આ 5, 6, 7, 8,
9 10 ને 11. કુલ 11 પાંદડા થયા. તો તેને 11 લખેલ આ ડાળી સાથે જોડો. આમ એટલે કે 4 + 7 = 11. હવે આ જુઓ, અહીં આ ડાળી પર કેટલા પાન છે તે લખ્યું નથી, એટલે પ્રથમ ગણીશું. આ 1 2 3 4 5 6 ને 7. તો વર્તુળમાં લખો 7. બીજી ડાળીના પાંદડા છે 1 2 3 4 અને 5. હવે બંનેના કુલ થઈ કેટલા પાંદડા થયા તે શોધીએ. આ ડાળીમાં 7 પાંદડા તો છે જ. હવે આગળ ગણીએ તો આ 8 9 10 11 ને આ 12. એટલે 7 + 5 = 12. હવે આ તરફ કઈ ડાળી પર 12 પાંદડા છે તે તો વર્તુળમાં લખ્યું નથી. તો પ્રથમ આ તરફની ડાળીના પાંદડા ગણી લો અને દરેક વર્તુળમાં તે લખો. એ રીતે જોતા આ પ્રથમ ડાળીમાં 12 પાંદડા છે, તો વર્તુળમાં 12 લખો. આ બીજી ડાળીમાં 15 પાંદડા છે, તો વર્તુળમાં 15 લખો. આ ચોથી ડાળીમાં 14 પાંદડા છે, તો ત્યાં 14 લખો. ને આ છેલ્લી ડાળી પર 13 પાંદડા છે, તો ત્યાં 13 લખો. હવે આ તરફની ડાળીઓ જુઓ. અહીં બીજી ડાળખીઓનો સરવાળો 7 + 5 = 12 થાય છે. તો તેને આ તરફની ડાળી સાથે આમ જોડો. હવે આ જુઓ, આ ડાળી પર 8 પાંદડા છે, તો નીચે લખો 8. અને આ ડાળી પર 6 પાંદડા છે, તો વર્તુળમાં લખો 6. હવે કુલ પાંદડા ગણો. તે કેટલા થયા? તો 8 પછી 9 10 11 12 13 અને 14 થશે. એટલે કે 8 + 6 = 14. આ તરફ 14 સંખ્યા અહીં છે, તો તેની સાથે એને જોડો. આમ. આ રીતે બાકીના 2 દાખલા તમે જાતે ગણો અને સમજો. બાળ દોસ્તો, આ કોષ્ટક જુઓ. અહીં વિવિધ ચિત્રો આપેલા છે. દરેકમાં તમારે એ વસ્તુઓનો સરવાળો કરીને સામે જવાબ લખવાનો છે. જેમ કે પ્રથમ આ પાંદડાવાળી હરોળ જુઓ. આ પાંદડા કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 છે, તો વર્તુળમાં લખો 8. અને બીજી હરોળમાં પાંદડા 3 છે, તો વર્તુળમાં લખો 3. હવે કુલ પાંદડા કેટલા થાય છે તે ગણો. આ 8 છે જ. તે પછી આગળ ગણીએ તો આ 9 10 ને 11. આમ 8 + 3 = 11. તેથી સામે 11 લખો. હવે આ માછલીઓ ગણો અને વર્તુળમાં તે અંક લખો. અહીં 1 2 3 4
5, 6 અને 7. તો અહીં 7 લખો અને આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 માછલીઓ છે. તો વર્તુળમાં 9 લખો. હવે 7 વત્તા 9 કરવાના છે. તેથી બધી માછલીઓ ગણીએ તો આ 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આમ 7 વત્તા 9 બરાબર 16. તો સામે 16 લખાશે. એ જ રીતે હવે આ ઉંદરો જુઓ. પ્રથમ જૂથના ઉંદર ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો નીચે 11 લખો અને બીજા જૂથમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઉંદરો છે. તો ત્યાં વર્તુળમાં 8 લખો. હવે બધા ઉંદરો ગણી જુઓ. અહીં 11 તો છે જ. તે પછી આ 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. આમ 11 વત્તા 8 બરાબર 19. આમ તમે બાકીની વસ્તુઓ ગણો અને તેમનો સરવાળો કરીને તેનો જવાબ સામે લખો. બાળમિત્રો, અહીં આપેલા ચિત્રો મુજબ તમારે અભિનય કરવાનો છે. જેમ કે આ પ્રથમ ચિત્રમાં છોકરો ગરબા રમી રહ્યો છે. તો તમે પણ આવા ગરબા રમવાનો અભિનય કરો. હવે આ બીજા ચિત્રમાં એક છોકરી ધ્વજવંદન એટલે કે ધ્વજને સલામી આપી રહી છે. તો તમે પણ આવી રીતે સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ધ્વજને સલામી આપવાનો અભિનય કરો. હવે આ ત્રીજું ચિત્ર જુઓ. તેમાં એક બાળક બેટિંગ કરી રહ્યો છે. તો તમે પણ આવી રીતે બેટિંગ કરવાનો અભિનય કરો. બાળ દોસ્તો, તમે ખિસકોલી જોઈ છે ને? તમને એ ગમે છે ને? તમારા આંગણે, તમારી શાળામાં અને રસ્તા પર એ રમતી હોય છે. ઝાડ પર ચઢ ઉતર કરતી જોવાની બહુ મજા પડે છે. અહીં આ ચિત્રમાં એક છોકરી પણ એક ખિસકોલીને નિહાળી રહી છે. તો આવો આવી મજાની ખિસકોલીનું ગીત સાંભળીએ. તું અહીંયા રમવા આવું મજાની ખિસકોલી, તું દોડ તને દોડાવું મજાની ખિસકોલી, તું કેવી હસે ને રમે મજાની ખિસકોલી, તારા કુદકા તો બહુ ગમે મજાની ખિસકોલી, તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું જ્યારે ખિલ ખિલ ગાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઊંચી થાય મજાની ખિસકોલી, તારે અંગે સુંદર પટ્ટા મજાની ખિસકોલી, તારી ખાવાની શી છટા મજાની ખિસકોલી, તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી, તારે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી, બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદર ભાઈની નાત મજાની ખિસકોલી, તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી.
બાળ દોસ્તો, ગીત સાંભળવાની મજા પડી ને? તો હવે આ કૂવા પાસે બેઠેલા શિયાળભાઈને કૂવા પર લખેલા દાખલા કરતા શીખવીએ. આ જુઓ, પ્રથમ 7+3 કરવા છે. તો પ્રથમ રકમ આમ લખીએ. હવે 7ની સામે 7 ટપકા કરીએ, પછી 3ની સામે 3 ટપકા કરીએ. હવે આ બધા ટપકા ગણવા છે. તેની ઝડપી રીત આ પ્રકારે છે. ઉપરના અંકના 7 ટપકા ગણવાની જરૂર નથી. તે તો 7 જ છે. નીચેના 3 એમાં ઉમેરવા છે. એટલે 7 પછી ગણીએ. આ 8, 9 ને 10. આમ 7+3 બરાબર 10 થાય. આમ તમે બાકીના સરવાળા જાતે કરો. બાળ દોસ્તો, આપણે ખિસકોલીનું મજાનું ગીત તો સાંભળ્યું. હવે તે ગીતમાં આવતા કેટલાક શબ્દો અહીં આપેલા છે. તે વાંચીએ. છટા, પૂંછડી, કૂદકા, મજા, ખિલખિલ, ખિસકોલી, ત્યાં, પટા, ચંચળ, ચડે, હસે, ઉંદર. હવે આપણે સાંભળેલા ગીતની કેટલીક પંક્તિઓ અહીં આપેલી છે, પરંતુ તે દરેકમાં એક શબ્દ ખૂટે છે, જે અહીં ઉપર આપેલા છે. તો આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી અહીં પંક્તિઓને પૂરી કરવાની છે. પ્રથમ પંક્તિમાં કયો શબ્દ આવે તે જોઈએ. તું અહીંયા રમવા આવ, ખાલી જગ્યા, ની ખિસકોલી. અહીં ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકીએ તો પંક્તિ પૂરી થાય? તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી. બરાબર ને? આમ બીજી ખાલી જગ્યાઓ ભરીએ. તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી. તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી. તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી. તું જ્યારે ખિલખિલ ગાય, મજાની ખિસકોલી. તારી પૂંછડી ઊંચી થાય, મજાની ખિસકોલી. તારે અંગે સુંદર પટ્ટા, મજાની ખિસકોલી. તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી. તું ઝાડે ઝાડે ચડે, મજાની ખિસકોલી. કહે કેવી મજા ત્યાં પડે, મજાની ખિસકોલી. બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી. તું ઉંદર ભાઈની નાથ, મજાની ખિસકોલી. આમ તમને ખિસકોલીનું ગીત યાદ રહી ગયું ને? બાળમિત્રો, ચાલો છાપ પાડવાની પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં બટાકું, ભીંડો, કાગળનો ડૂચો અને અંગૂઠા વડે છાપ પાડવાની છે. સૌ પ્રથમ આપણે બટાકાને અડધું કાપીએ. હવે આ કાપેલા ભાગને રંગમાં બોળી કોરા કાગળ પર આ પ્રમાણે છાપ પાડીએ. વિવિધ રીતે છાપ પાડતા પાડતા આપણે સુંદર ભાત બનાવી શકીએ. આ રીતે.
હવે આ ભીંડાનું ડીટું કાપીએ. હવે આ કાપેલા ભાગને રંગમાં બોળી વિવિધ ભાત પાડીએ. આ રીતે. હવે આ કાગળના ડૂચાને રંગમાં બોળીને આ પ્રમાણે ભાત બનાવીએ. અને છેલ્લે આ અંગૂઠાને રંગમાં બોળી સુંદર ભાત પાડીએ. જુઓ તો આપણી બધી જ ભાત કેટલી સુંદર લાગે છે. તો હવે તમે પણ તમારા શિક્ષક કહે ત્યારે આવી વસ્તુઓની મદદથી વિવિધ ભાત બનાવો. બાળ દોસ્તો, હવે હું તમને કેટલાક ઉખાણા પૂછીશ. તમે એ બરાબર સાંભળજો, વિચારજો અને એના જવાબ કહેજો. તો સાંભળો. લાલ લીલો રંગ મારો, ખાટો મીઠો સ્વાદ મારો, કચુંબરમાં યાદ આવું, મારા ગુણથી ઓળખાઉં. બોલો, આ શું? ટમેટું. તમને ટમેટું ભાવે છે ને? હા. સરસ. રોજ ટમેટું ખાઓ અને ટમેટા જેવા ગોળ મટોળ થાઓ. હવે આ બીજું ખાણું સાંભળો. મારા ઘરમાં કાયમ મળે, કરવત હથોડી રંધો, એના વિના ઘડી ન ચાલે, ભાંગી પડે ધંધો. બાળ દોસ્તો, આ ભાઈ કોણ? આ ભાઈ તો સુથાર. ખૂબ સરસ. સુથારને કામ કરવા કરવત, રંધો અને હથોડીની જરૂર પડે છે. બરાબર ને? હવે આ ઉખાણું સાંભળો. અવાજ મારો ચી ચી ચી, ઘર મકાને માળો, દાણા જીવડા ચણતી હું, નામ બતાવી જાણો. બાળ દોસ્તો, આ પંખી કોણ? જે ચી 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 બોલે અને દાણા જીવડા ચણે? ચકલી. હવે આ ઉખાણું સાંભળો. બે ઈસ અને બે ઉપડા, ચાર પાયા ઊભા, મારું ઠામ દરેક ઘરમાં, સૌ કોઈ તેમાં સૂતા. બાળ દોસ્તો, બોલો, આ શું? આ એક એવી વસ્તુ છે જેને ચાર પાયા છે ને ઉપરના ભાગમાં બે આડા ને બે ઊભા લાકડાના ભાગ હોય છે. વચ્ચે પાટી કે દોરી ભરેલી હોય છે. એનું નામ છે ખાટલો. એને પલંગ પણ કહેવાય. બરાબર ને? બાળ દોસ્તો, આ શબ્દોના જૂથ જુઓ. અહીં ચ, ટ અને ખ અક્ષરો આવે તેવા કેટલાક શબ્દો છે. હવે ચ આવતો હોય તેવા શબ્દોને જોડવાના છે. અહીં ચમચી, ચાવી અને ચીમની 3 શબ્દોને જોડ્યા છે. આ સિવાય પણ ચ અક્ષર વપરાયો હોય તેવા શબ્દો પણ છે. જેમ કે આ ચેવડો, વચેટ અને ચેલા. આ 3 શબ્દોને જોડો એ આમ. હવે ખ અક્ષરવાળા શબ્દો બોલીશું. એકબીજા સાથે જોડતા જઈશું. આ ખીલી, ખાખરા, ખારેક, ખાડો, સખી અને આ છે માખી. આ બધા જ શબ્દોને જોડવાના છે.
એ આમ. હવે ટ અક્ષરવાળા શબ્દોને જોડીશું. આ ટીકડી, આ ટેટી અને પેટી, આ બધાને જોડો. બાળ દોસ્તો, આ 4 વાક્યો જુઓ. તે તમારે વાંચવાના છે અને નીચે ખાલી લીટીમાં લખવાના છે. ચાલો વાંચીએ. ચકલી દાણા ચણે છે. તેને સુંદર અક્ષરે અહીં લખીએ. ચકલી દાણા ચણે છે. આમ બીજા વાક્યો છે. પેટીમાં પતંગ છે. ટમેટાં ખાટા છે. ગગન ગીત ગા. બાળ દોસ્તો, આ રીતે અન્ય વાક્યો વાંચો અને લખો. બાળ દોસ્તો, હવે આ અક્ષરો જુઓ. આ છે લ, ટ, ચ અને ખ. તેમને નીચે ખાલી ખાનામાં લખો. આ છે લ ને કાનો લા, ટ ને કાનો ટા, ચ ને કાનો ચા અને ખ ને કાનો ખા. આ મૂળાક્ષરોને નીચે લખો. હવે આ મૂળાક્ષરો જોઈએ. લ ને એક માત્રા લે, ટ ને એક માત્રા ટે, ચ ને એક માત્રા ચે અને ખ ને એક માત્રા ખે. આ મૂળાક્ષરોને પણ લખો. બાળ દોસ્તો, અહીં સરખા દેખાતા 2 ચિત્રોમાંના તફાવત શોધવાના છે. આ બંને ચિત્રોમાં કુલ 7 તફાવત છે. પ્રથમ, અહીં ડાબી બાજુના ચિત્રમાં સ્ટૂલ પર બેઠેલા વિદ્યાર્થીના સ્ટૂલના 3 પાયા છે, જ્યારે બીજા ચિત્રમાં એ સ્ટૂલના 2 પાયા છે. આ થયો પહેલો તફાવત. હવે તમે બાકીના 6 તફાવતો શોધો. બાળ દોસ્તો, હવે આ વાક્યોને ધ્યાનથી સાંભળો. આ ગામ છે. ગામમાં મગન છે. મગન રમે છે. તે વરસાદમાં રમે છે. તેની પાસે જમના છે. તમે પણ આ વાક્યો વાંચો. બાળ દોસ્તો, અહીં ગ, મ, ન અને જ અક્ષરોની નીચે આ 8 ખાના આપેલા છે. અહીં મગન શબ્દ લખ્યો છે. હવે તમારે બાકીના 7 ખાનામાં એવા શબ્દ લખવાના છે કે જેમાં ગ, મ, ન અને જ અક્ષરો વપરાયા હોય. ચાલો યાદ કરો અને લખો. જેમ કે મગર, મારગ, જમીન, નમન, ગગન, જગન અને મગ વગેરે લખી શકાય. હવે અહીં વ, ર, સ અને દ ધ્યાનમાં રાખી શબ્દો લખવાના છે. 2 શબ્દો દામ અને ગામ અહીં આપ્યા છે. બાકીના તમારે યાદ કરી પૂરા કરવાના છે. આ શબ્દો દામ અને ગામની જેમ કાનાવાળા હોવા જોઈએ. જેમ કે દાદા, વરસાદ, સારસ, વાદળ, સાદ, ગાન. હવે આ જુઓ. ક, બ, અ અને 6 અક્ષરો પરથી શબ્દો લખવાના છે. પ્રથમ હરોળમાં કાબર લખેલ છે,
તો કાનાવાળા 2 શબ્દો ઉમેરવાના છે, જેવા કે કાતર, બાળક અને બીજી હરોળમાં 13 શબ્દ છે. એટલે કે એક માત્રા હોય તેવા શબ્દો અહીં લખવાના છે, જેવા કે કેતન, બેન. હવે અહીં પ, ડ, ત અને ણ મૂળાક્ષર પરથી શબ્દો બનાવીએ. અહીં છાના માના શબ્દ લખેલો છે, તો બીજા શબ્દ બને કાતાણ, છેડછાડ વગેરે. એવી જ રીતે અહીં પ, ડ, ત અને ણ મૂળાક્ષરોને કાનો, એક માત્રા, દીર્ઘ ઈ અને અનુસ્વાર લગાડીને શબ્દો બનાવીએ. અહીં પેન અને ચકલી લખેલા છે, તો બીજા શબ્દો બનશે પીડા, તાડ, પાણી, પંગત, પતંગ, તીડ, છાબડી વગેરે.